મેઘરજમાં સફાઈ કામદારો પડતર પ્રશ્નોના નિરાકરણ માટે એક દિવસીય હડતાલ પર છે। મેઘરજ નગરપાલિકાના સફાઈ કામદારો આજે તેમની પડતર માંગણીઓના સમર્થનમાં એક દિવસીય હડતાલ પર ઉતર્યા છે। સફાઈ કામદારોએ લાલજી ભગત દ્વારા માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રાને પણ ટેકો આપ્યો છે। લાલજી ભગત સફાઈ કામદારોના પ્રશ્નોના નિરાકરણ માટે લડી રહ્યા છે। હડતાલના પગલે શહેરની એક દિવસની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। લોકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। સફાઈ કામદારોએ મેઘરજ તાલુકા પંચાયત મામલતદાર ટીડીઓને આવેદનપત્ર આપી તેમની માંગણીઓ રજૂ કરી છે। સફાઈ કામદારોની મુખ્ય માંગણીઓ સફાઈ કામદારોને કાયમી નિમણૂક કરવા, લઘુત્તમ વેતન આપવું, આરોગ્ય વીમાનો લાભ આપવો, રહેણાંકની સુવિધા મળવી સહિતની માંગણી સફાઈ કામદારોએ ચીમકી આપી છે। જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો હડતાલને વધુ ઉગ્ર સ્વરૂપ આપશે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। एक तारीख 1/1/25 થી શ્રી અમારા વાલ્મીકી સંગઠનના પ્રમુખ ગુજરાત રાજ્યના શ્રી લાલજીભાઈ ભગત તેમની દંડયાત્રા અમારા વાલ્મીકી સમાજના પ્રશ્નો લઈ દંડયાત્રા શરૂ કરેલ છે। ત્યાં સુધી આજ દિન સુધી કોઈ અમને ન્યાય કે નિર્ણય આપવામાં આવેલ નથી। તે છતાં અમે આવેદનપત્ર આપી અમારો હક અદા કરવા માંગીએ છીએ। અમે તાલુકા પંચાયત મેઘરજ તથા બીજા ગ્રામ પંચાયત તલાટીશ્રી તથા ત્રીજું મામલતદાર સાહેબ શ્રી મેઘરજ તાલુકા સોલંકી જયંતિભાઈ મોહનભાઈ। અમારી માંગો 14 માંગો અંદર આપેલી છે।